ઓલિમ્પિકમાં છે ને બ્રોન્ઝ મેડલ જે વિનર હોય ને એ સિલ્વર મેડલ વિનર હોય ને એની કરતાં ઓછો દુઃખી હોય. સેમ એવી જ રીતે ક્રિકેટમાં પણ જે ટીમ ગ્રુપ સ્ટેજમાં નીકળી ગઈ હોય ને એ ફાઇનલ હારવાવાળા કરતાં ઓછી દુઃખી હોય. હવે સાયકોલોજીનો આખો સ્ટડી છે આની ઉપર. હવે સ્ટડી તો જવા દો, પણ બહુ કોમન સેન્સની વાત છે આમાં. શું છે એની પાછળનું રીઝન? યસ, એ છે કમ્પેરિઝન. આપણને જે કંઈ પણ વસ્તુ મળી હોય ને એની કમ્પેરિઝન આપણે જેની પાસે વધારે હોય આપણા કરતાં એની પાછળ જ કરીએ છીએ. હવે તમે અહીંયા જોવો કે સિલ્વર મેડલ વાળો હોય ને એનો શું ઇસ્યુ હોય કે થોડાક જ માર્જિનથી મને ગોલ્ડ આવતા રહી ગયો. પણ જેની પાસે બ્રોન્ઝ મેડલ હોય એની માનસિકતા શું હોય ખબર? એની મેન્ટાલિટી કેવી હોય કે સારું થયું ચોથો નંબરનો આવ્યો, નહીતર કાંઈ ન મળે, એની કરતાં કમસે કમ મેડલ તો આવ્યો. આને કહેવાય છે કમ્પેરિઝન ટ્રેપ. આપણી લાઈફમાં પણ આવું જ છે, ખાલી રમતગમતની ક્ષેત્ર માટે વાત નથી. બધાની સ્ટાર્ટિંગ લાઈન અને ફિનિશ લાઈન એક નથી હોતી. અરે યાર, માણસો એ બધા એક જેવા નથી આવતા, તો બધાની આપણી ડિઝાયર એક જ જેવી કેમ છે? એકવાર શાંતિથી બેસીને વિચાર કરજો કે તમે તમારા પાછલા સમય કરતાં અત્યારે સારું કરો છો કે નહીં. તમારી કમ્પેરિઝન તમારા કોઈ બાજુવાળા કે કોઈ રોલ મોડલ સાથે નથી કરવાની, એ તમારી સાથે જ કરવાની છે. અને જો એ વસ્તુમાં તમે પોઝિટિવ છો તો બસ બીજું કાંઈ જોવાનું નથી. અને લાઈફમાં ગોલ મોટા હોવા જ જોઈએ, એની કોઈ ના નથી. પણ વાતમાં તમે કમ્પેરિઝન કરીને લાઈફની નાની નાની મોમેન્ટ્સને જો ખરાબ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી.